વિદ્યાર્થી મિત્રો, BSM1 મુખ્ય વિષય મનોવિજ્ઞાન અને પ્રથમ બોર્ડ મનોવિજ્ઞાનમાં પેપર નંબર CCCE 102 સોશિયલ સાયકોલોજી એટલે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન, જેમાં યુનિટ નંબર 1 એની ચર્ચા આપણે પૂર્ણ કરેલી છે અને બીજા યુનિટમાં જે સમાજલક્ષી મનોવિજ્ઞાનની પદ્ધતિઓ છે એમાં માહિતી એકત્રીકરણની પદ્ધતિઓની ચર્ચા આપણે પૂર્ણ કરેલી છે, જેમાં વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ અને સ્વ અહેવાલ પદ્ધતિની ચર્ચા આપણે કરી હતી અને સ્વ અહેવાલ પદ્ધતિમાં મુલાકાત પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ, સર્વેક્ષણ પદ્ધતિ અને દફતરી સંશોધન એ મુદ્દાઓની ચર્ચા કરી હતી. ત્યારબાદની જે પદ્ધતિ છે એ છે સહસંબંધલક્ષી સંશોધન. તો સહસંબંધલક્ષી સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરીને સમાજલક્ષી મનોવિજ્ઞાન એવા સંશોધનો કરે છે કે જેમાં સીધી રીતે જે પરિવર્તનનો અભ્યાસ થઈ શકતો નથી એના સંબંધિત પરિવર્તનનો અભ્યાસ કરીને કંઈક નિષ્કર્ષો તારવવા. સહસંબંધલક્ષી સંશોધનને સમજતા પહેલા સહસંબંધ શું છે એની એ પરિભાષાને આપણે સમજવી પડશે. તો સહસંબંધ એક આંકડાશાસ્ત્રીય ટર્મ્સ છે, આંકડાશાસ્ત્રીય ભાષા છે. તો આંકડાશાસ્ત્રીય ભાષામાં સહસંબંધને જો સમજવું હોય તો એવું કહી શકાય કે એક પરિવર્તનમાં જો કોઈ ફેરફાર થાય અને એની અસર કે એનો પ્રભાવ બીજા પરિવર્તન ઉપર થાય તો એવા પ્રકારના જે ફેરફારોનો અભ્યાસ છે એવા સંબંધને તપાસવાની જે બાબત છે એને સહસંબંધલક્ષી સંશોધન કહેવામાં આવતું હોય છે. તો એક જ વ્યક્તિના એક પરિવર્તનમાં જો વધઘટ થાય તો એના અન્ય પરિવર્તનોમાં પણ વધઘટ થાય તો તેને સહસંબંધ કહેવામાં આવતો હોય છે અને એના અભ્યાસને સહસંબંધલક્ષી સંશોધન કહેવાતું હોય છે. તો અહીંયા સહસંબંધ બે પ્રકારના છે. એક વિધાયક સહસંબંધ છે તો બીજો નિષેધક સહસંબંધ છે. તો વિધાયક સહસંબંધમાં એક પરિવર્તનમાં જો વધારો થાય તો બીજું પરિવર્તન પણ વધે છે એની સાથે સાથે, તો એને વિધાયક સહસંબંધ કહેવાય છે. પરંતુ જો એક પરિવર્તન વધે અને બીજું પરિવર્તન ઘટે તો એને નિષેધક સહસંબંધ કહેવામાં આવે છે અને જો કોઈ ફેરફાર થતો નથી તો એને શૂન્ય સહસંબંધ કહેવામાં આવતો હોય છે. તો એવા સહસંબંધલક્ષી સંશોધનને આપણે અહીં આજે સમજીશું, એના ફાયદાઓ ગેરફાયદાઓની ચર્ચા કરીશું, એની ઉપયોગિતાની વાત કરીશું. તો સહસંબંધમાં આપણે થોડાક ઉદાહરણો સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. તો બાળકો છે, તમે જો સોશિયલ સાયકોલોજીમાં આપણે જો બાળકોનો અભ્યાસ કરવા માંગીએ છીએ તો બાળકોનું એક વર્તન છે ટીવી જોવું અને બીજું વર્તન આપણે લઈ લઈએ કે એના આક્રમકતા. તો જે બાળકો ટીવીની અંદર એવા કાર્ટૂન જોવે છે કે જેમાં હિંસક દ્રશ્યો હોય, એવા પ્રોગ્રામ્સ જોવે છે કે જેમાં હિંસક દ્રશ્યો હોય, તો એવા બાળકો કે જે ટીવીમાં હિંસક દ્રશ્યો વધુ જોવે છે એમની આક્રમકતામાં શું ફેરફાર થાય છે, તો એમના ગુસ્સાના જે પરિવર્તનમાં એનો શું સંબંધ છે એ તપાસવું હોય તો આપણે સહસંબંધલક્ષી સંશોધન કરી શકીએ. તો અહીં આપણે વિદ્યાર્થીઓના બાળકોના ભાગ લઈશું, એક જૂથ લઈશું અને એ બાળકોમાં એમને ચોક્કસ હિંસક પ્રોગ્રામ બતાવવાનો પ્રયત્ન કરીશું અને એમના ગુસ્સાને માપવાનો પણ પ્રયત્ન કરીશું. અને એ અભ્યાસમાં જો આપણને એવું તારણ મળે કે જેમ જેમ બાળકોએ હિંસક દ્રશ્યો ટીવીમાં વધારે જોયા, જેમ જેમ બાળકોએ ટીવીની અંદર હિંસક પ્રોગ્રામ વધારે જોયા કે જેની અંદર હિંસા હોય કે લડાઈ હોય કે એક્શન હોય વધારે પડતું, બરાબર, મારકાફ હોય કે ઝઘડા હોય, લડાઈ હોય, તો એવા મૂવી કે એવા પ્રોગ્રામ વધુ જોયા છે જે બાળકોએ, એમના ગુસ્સામાં પણ જો વધારો થાય છે. જેમ જેમ પ્રોગ્રામ જોવાની જે ફ્રીક્વન્સી છે, આવૃત્તિ છે એ વધારતા ગયા તેમ તેમ ગુસ્સા કે આક્રમકતાવાળા જે વર્તન છે એની અંદર પણ આપણને જો વધારો જોવા મળે તો ત્યાં વિધાયક સહસંબંધ સ્થાપિત થાય છે અને આપણે એવું સંશોધનનું તારણ તારવી શકીએ કે હિંસક દ્રશ્યો જોવાથી બાળકોમાં આક્રમકતા વધતી જોવા મળે છે. તો આવા સંશોધનને આપણે સહસંબંધલક્ષી સંશોધન કહી શકીએ. તો એવી જ રીતે જેમ તમે સિદ્ધિ પ્રેરક વાર્તાઓ તમે બાળકોને સંભળાવો, તમે જુઓ કે આપણે નાના હતા ત્યારે એક પ્રથા, તમને યાદ હશે, જો તમારા જીવનમાં એક ઘટનાઓ ઘટી હશે, અમને તો યાદ છે કે અમે નાના હતા ત્યારે ટીવી નહોતું અમારા ઘરમાં, તો અમે અમારા દાદા દાદી કે મમ્મી સાથે બેસીને રાત્રે વાર્તા સાંભળતા સાંભળતા ઊંઘી જતા. અત્યારે તો બાળકો મોબાઈલ જોતા જોતા ઊંઘે છે, હાથી રાજા અને છોટા હાથી વગેરે વગેરે એ જોતા જોતા ઊંઘી જાય છે, અથવા ટીવી જોતા જોતા ઊંઘતા હતા. વચ્ચે એક સમયગાળો હતો. તમે જુઓ કે જનરેશન જેમ ચેન્જ થઈ છે એમ બાળ વિકાસમાં પણ પરિવર્તન થયા છે અને આપણી જીવનની જે ટેવો છે ટેવોમાં પણ આપણને ચેન્જીસ જોવા મળ્યા છે. તો એક સમય હતો કે જ્યારે અમે વાર્તાઓ સાંભળતા સાંભળતા ઊંઘી જતા હતા. પછી એક સમય આવ્યો કે જેમાં ટીવી જોતા જોતા ઊંઘી જતા હતા અને
અને અત્યારે એક સમય ચાલે છે કે જેમાં મોબાઈલ જોતા જોતા ઊંઘી જવામાં આવે છે. મોટા લોકો ઇયરફોન ભરીને ગીત સાંભળતા સાંભળતા ઊંઘે છે, તો બાળકો છોટા હાથી ને હાથી રાજા વગેરે જેવા જે કાર્ટૂન કે જે બાળ ગીતો છે કાર્ટૂન દ્વારા, એ મોબાઈલ જોતા જોતા ઊંઘી જતા હોય છે. તો હવે જે બાળકો વાર્તાઓ સાંભળવાની વાત આપણે ચર્ચા ચાલતી હતી, તો પહેલાના જમાનામાં અથવા બહુ પહેલો એટલો જૂનો જમાનાની વાત નથી, હું મારા જનરેશનની જ વાત કરું છું, તો વાર્તાઓ એવી કહેવામાં આવતી હતી કે જેની અંદર પ્રેરક કથાઓ હોય અથવા જાસૂસી હોય, ચાલાકી હોય. તો એવી વાર્તાઓની અસર વ્યક્તિત્વ ઉપર થતી હતી. બુદ્ધિ અને સિદ્ધિની પ્રેરણા અથવા બૌદ્ધિક કાર્યો જે છે એની અંદર એની અસર થતી હતી. તો જે બાળકોને એવી સિદ્ધિ પ્રેરક કે પ્રેરણાદાયી વાર્તાઓ કહેવામાં આવતી હતી, એ બાળકોના બુદ્ધિ ચાતુર્યમાં ફેરફાર જોવા મળતો હતો. અને અત્યારે હાલ જે રેડીમેડ વાર્તાઓ છે કે જેની અંદર કોઈ બાળકને કોઈ સમસ્યાઓ ઉકેલ કરવી પડે કે ડિસિઝન મેકિંગ કરવા પડે એવા કોઈક કથાઓ બતાવવામાં ન આવે, તો એની અસર પણ બાળકોના વર્તન ઉપર થતી હોય છે. તમે જુઓ કે અત્યારે જે કંઈ ટીવી પ્રોગ્રામ્સ ચાલે છે એમાં ડિપેન્ડન્સી વધારે બતાવવામાં આવે છે. મતલબ કે જે બાળકો છે, બાળકો માતા પિતા કે અન્યના આધારિત વધારે હોય છે, અને એના કારણે ક્યાંક ને ક્યાંક ઘરની અંદર વાતાવરણ પણ એવું બન્યું છે. તો એ ઘરનું વાતાવરણ જે ડિપેન્ડન્સી વાળું છે કે બાળક પૂછ્યા વગર કશો નિર્ણય લઈ શકતો નથી, તો એના બાળ વિકાસમાં અસર થતી હોય છે. તમે આવતા સેમ 3 ની અંદર સમાયોજનનું મનોવિજ્ઞાન આવશે ત્યારે એને આપણે વિગતે ચર્ચા કરીશું કે બાળ વિકાસમાં સમાયોજનની શું ભૂમિકા છે અને ઘરના વાતાવરણની શું ભૂમિકા છે. તો ઘરનું વાતાવરણ જો એવું હશે તો બાળકના વર્તન ઉપર એની અસર ચોક્કસ રીતે જોવા મળતી હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ કે એવું કોઈક એક ઘર છે કે કુટુંબ છે કે જેની અંદર એવું સંકુચિત વાતાવરણ રાખવામાં આવ્યું છે કે બાળક પૂછ્યા વગર કશું કરી શકતો નથી, સ્વતંત્ર નિર્ણય લઈ શકતો નથી. તો બાળકે બહાર જવું છે તો પણ પૂછવાનું છે, બાળકે રમકડું રમવું છે તો પણ પૂછવું પડે છે. તો ડિપેન્ડન્સી વાળું જે બિહેવિયર કે જે એન્વાયરમેન્ટ પેદા કરવામાં આવ્યું છે એના કારણે બાળકને એક ટેવ પડી જાય છે આધારિત. તો એ મોટું થાય છે ત્યારે પૂછ્યા વગર કશું કામ કરતું જ નથી. તો હવે તો મોટો થઈ ગયો છે છોકરો, 10માં ભણે છે, 9માં ભણે છે ને એના વાળ કપાવવા જવું છે, બરાબર, તો પણ એની મમ્મીને પૂછવું પડે છે કે હું વાળ કપી આવું. એની મમ્મી પૈસા આપે તો એ જાય છે, બજારમાં જાય છે, પોતાની ચીજ વસ્તુ કે સ્ટેશનરી ખરીદવાની છે તો પણ એ આધારિત હોય છે કે પપ્પા ખરીદી લાવશે ત્યારે આપણે ભણીશું. તો એ અસર થાય છે એના વ્યક્તિત્વ ઉપર, અને જ્યારે એ પગભર થાય છે, મેચ્યોર થાય છે અને બધું જે પોતાની માથે આવે છે, પોતાની રીતે જ્યારે એને ઘર સંચાલન કરવાનું છે ત્યારે એની અસર જોવા મળે છે અને એ ખૂબ જ ડિપ્રેશનમાં અથવા સ્ટ્રેસફુલ લાઈફ મહેસૂસ કરતો હોય છે. તો ઘરનું વાતાવરણ એક પરિવર્તિત થયું અને બીજું વ્યક્તિત્વ ઘડતર એ બીજું પરિવર્તિત થયું. તો ઘરના વાતાવરણમાં જે કંઈ ફેરફારો થાય છે અથવા ઘરનું વાતાવરણ જેવું છે એની અસરો બાળકના કે યુવાનના વ્યક્તિત્વ ઉપર થતી હોય છે. તો એને સહસંબંધ આપણે કહીશું. તો ટૂંકમાં એવું કહી શકીએ કે વ્યક્તિના જીવનમાં અથવા સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તો સામાજિક જીવનમાં, સામાજિક પરિવેશમાં એક પરિવર્તનમાં જો કોઈ ફેરફાર થાય કે વધઘટ થાય તો એના અન્ય સામાજિક પરિવર્તનોમાં પણ ફેરફાર જોવા મળે છે અથવા એનો પ્રભાવ જોવા મળે છે. તો એને આપણે સહસંબંધ કહીશું અને એના અભ્યાસોને સહસંબંધલક્ષી સંશોધન કહીશું. તો તમે સમજી શક્યા છો કે સહસંબંધ એ શું છે અને સહસંબંધલક્ષી સંશોધન એ શું છે. તો સહસંબંધલક્ષી સંશોધનના કેટલાક ફાયદાઓ છે અને કેટલીક મર્યાદાઓ પણ છે. તો હવે ચર્ચા કરીએ કે સહસંબંધલક્ષી સંશોધનના ફાયદાઓ શું છે. તો સહસંબંધલક્ષી સંશોધનનો પ્રથમ ફાયદો એ છે કે જ્યારે સામાજિક પરિસ્થિતિમાં હસ્તક્ષેપ કરવો શક્ય ના હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગ બને છે. મતલબ કે મેં શરૂઆતમાં જ કીધું કે સામાજિક પરિવેશમાં ઘણી બધી પરિસ્થિતિઓ એવી છે કે જેમાં સીધી રીતે દખલગીરી કરીને આપણે સંશોધન કરી શકતા નથી. કોઈ ચોક્કસ એવા પરિવર્તનો છે જેને સીધી રીતે માપી શકાતા નથી. તો એ પરિવર્તનની અસરને માપવા માટે એના સંબંધિત પરિવર્તનને જો આપણે માપી લઈએ તો એ મૂળભૂત જે પરિવર્તનની આપણે અસર તપાસવા માંગીએ છીએ એની અસર ઓટોમેટિક તપાસી જશે. તો તમે જુઓ કે વ્યક્તિના જે અંગત જીવનો છે અથવા પોતાની પર્સનલ જે બાબતો છે કે જેમાં સીધી રીતે આપણે દખલગીરી કરી શકતા નથી, રાઈટ, તો એની અન્ય પરિવર્તનો કે જેમાં આપણે જાહેર રીતે જાણી શકતા હોય તો એવા પરિવર્તનોની પરીક્ષા કરીશું, ટેસ્ટ કરીશું અને એવા પરિવર્તનોનું માપન કરીશું અને એના આધારે
આપણે એના સંબંધિત પરિવર્તનોની એ ફેરફાર અંગેનું અનુમાન કરી શકીશું. તો અહીંયા સહસંબંધલક્ષી સંશોધન એ આપણને એ ફાયદો આપે છે અથવા એ ફાયદામાં છે, એ લાભ આપે છે કે એવા પરિવર્તનો કે જેનો સીધો અભ્યાસ થઈ શકતો નથી તેના સંબંધિત પરિવર્તનો આપણે અભ્યાસ કરીને એને માપી શકીએ છીએ. તમે જુઓ કે આપણે બાળકોની હોશિયારી, તમે હોશિયારીને કઈ રીતે માપી શકો? બરાબર, ક્લેવરનેસ એને માપાય કઈ રીતે? તો એ ક્લેવરનેસને માપવા માટે આપણે પરીક્ષા લઈએ છીએ. તો પરીક્ષાની અંદર એને વર્ણનાત્મક પ્રશ્નો કે વૈકલ્પિક પ્રશ્નો કે સમસ્યા ઉકેલ કરાવડાવીએ છીએ અને એના આધારે જે પરિણામો આવે છે અને એને અને હોશિયારી સાથે આપણે સહસંબંધ કરી દેતા હોઈએ છીએ. તો તમે જુઓ કે વ્યક્તિત્વના એવા જુદા જુદા જે ભાગો છે કે એમાંના ઘણા વ્યક્તિત્વના એવા ટ્રેડ્સ છે અથવા લક્ષણો છે કે જેને સીધી રીતે માપી શકાતા નથી. તો વ્યક્તિત્વના અન્ય લક્ષણો દ્વારા, એના માપનો દ્વારા આપણે સમગ્ર વ્યક્તિત્વ અંગે અનુમાન કરી શકતા હોઈએ છીએ. તો એને સહસંબંધલક્ષી સંશોધન કહીશું. બીજો જે ફાયદો છે એ છે કે કેટલીક સમસ્યાઓ જેવી કે ધરતીકંપ, હૃદયરોગનો હુમલોનો અનુભવ કરવાની ફરજ પાડી શકાતી નથી, તો ત્યારે સહસંબંધલક્ષી સંશોધન કામમાં આવતું હોય છે. તમે જુઓ કે ધરતીકંપ ઉપર કામ કરવા માંગો છો તમે, કે ધરતીકંપ થાય ત્યારે માનવ વર્તનમાં શું અસરો થાય છે, એમને કેવા અનુભવ થાય છે, અથવા હૃદયરોગનો હુમલો. તો હવે કોઈ વ્યક્તિને એવું કહેવાય તો નહીં કે તમે ચલો હૃદયરોગનો હુમલો, તમને આવી ગોળીઓ ટેબ્લેટ આપી દઈએ તો હૃદયરોગનો હુમલો આવે તમને કેવો અનુભવ થાય છે અમારે તપાસવું છે. જેવું આપણે સીધી રીતે તો કરી શકતા નથી. બરાબર, ધરતીકંપ તમે પેદા કરી શકવાના નથી, તો નેચરલ છે, કુદરતી ઘટના છે. તો એવી બાબતોમાં આપણે શું કરવું પડશે કે હૃદયરોગ અથવા ધરતીકંપ એ આઘાતજન્ય બનાવો છે. તો એવા આઘાતજન્ય અન્ય બનાવો કે જેની પરીક્ષા આપણે કરી શકીએ, કે જેના પરીક્ષણ આપણે કરી શકીએ, તો એવા અન્ય આઘાતજન્ય અનુભવોનું માપન કરીને આપણે સમગ્ર આઘાતજન્ય અનુભવો ઉપર અનુમાન કરીને સંશોધન કરી શકીએ. તો એને સહસંબંધલક્ષી સંશોધન કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે જો સંશોધન સતર્ક, બુદ્ધિશાળી અને નિષ્ઠાયુક્ત હોય તો પણ તમામ ઘટકોનું નિયંત્રણ કરવું શક્ય નથી. જેમ કે વિધેયકનું મૂળ કેવી રીતે નિયંત્રિત થાય? તમે જેના ઉપર સંશોધન કરવા માંગો છો, તમે ભલે હોશિયાર છો સંશોધક તરીકે, પરંતુ તમે જે લોકોનું સંશોધન કરવા માંગો છો અથવા જે વિધેયનું તમે નિરીક્ષણ કરવા માંગો છો, પરીક્ષણ કરવા માંગો છો, એના મૂળને તમે કઈ રીતે કંટ્રોલ કરી શકશો? તો એના મૂળને કંટ્રોલ કરી શકાતો નથી. આવી પરિસ્થિતિમાં પણ સહસંબંધલક્ષી સંશોધનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેની અંદર જે વિધેય છે એ વિધેયના એવા લક્ષણો કે જેને આપણે નિયંત્રિત કરી શકતા નથી, તો એને સાઈડ પર રાખીને એના સંબંધિત જે પરિવર્તનો છે એનું માત્ર માપન કરીને સમગ્ર લક્ષી છાપનું આપણે અભ્યાસ કરી શકતા હોઈએ છીએ. ચોથો ફાયદો છે લોકજીવન વિશે જાણવા માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. તો તમે જુઓ કે લોકજીવન, જાહેર લોકજીવન શું છે એને જાણવું હોય તો એના સંબંધિત પરિવર્તનોને આપણે માપી શકીએ. જેમ કે તમે નોકરીની બાબતો તમે તપાસી શકો, લોકોના જીવન વ્યવહારને તમે તપાસી શકો, એમની જરૂરિયાતો શું છે એને તમે તપાસી શકો, શોપિંગ મોલમાં લોકો સૌથી વધારે શું ખરીદે છે તમે એને માપી શકો, જે કોઈ ગામ હોય તો ગામની અંદર કઈ સુવિધાઓ પેદા થઈ છે, કોના ઘરે ટીવી છે, કોના ઘરે બાઇક છે, ટુ વ્હીલર છે, ફોર વ્હીલર છે, આવી બધી જ સંબંધિત પરિવર્તનોની તપાસ બાદ તમે લોકજીવન અંગે જાણી શકો છો. આપણે નથી કહેતા કે આ જિલ્લો ખૂબ જ સુખી છે, તો એને આપણે ઓવરવ્યૂ કરીએ છીએ કે આ જિલ્લાની અંદર સુખ સુવિધાઓ શું છે, તો એ સંબંધિત પરિવર્તનો છે, એના આધારે આપણે અનુમાન કરતા હોઈએ છીએ કે આ જિલ્લો ખૂબ જ સુખી જીવન જીવે છે. તો એવી જ રીતે તમે અમુક એરિયા ઝોન છે જે એ ઝોન પ્રમાણે અનુમાન કરતા હોવ છો કે આ પછાત ઝોન છે, ટ્રાઇબલ એરિયા છે, અથવા આ ઝોન છે એ શિક્ષિત છે, કે આ ઝોન છે એ ખૂબ જ બિઝનેસ ધરાવે છે, વ્યવસાયમાં વધારે આગળ પડતો છે. તો એના સંબંધિત પરિવર્તનના આધારે આપણે અનુમાન કરી શકીએ છીએ કે એમનું લોકજીવન શું છે, એની ચર્ચા આપણે કરી શકતા હોઈએ છીએ. તો આટલા સહસંબંધલક્ષી સંશોધનના લાભ છે. એ ઉપરાંત એની થોડીક મર્યાદાઓ પણ છે, જેવી કે પ્રથમ મર્યાદાની જો વાત કરીએ તો એ છે વ્યુત્ક્રામિત કારણની સમસ્યા. તો તમે જો વ્યુત્ક્રામિત આકૃતિ આપણે જોયેલી છે અને તમે 11-12માં ભણેલા છો, પ્રત્યક્ષીકરણનો મુદ્દો જ્યારે ભણ્યા હશો ત્યારે વ્યુત્ક્રામિત આકૃતિની વાત આવી છે, અથવા ધ્યાનનો પ્રયોગ તમે ભણ્યા હશો ત્યારે એ વ્યુત્ક્રામિત આકૃતિ જે રૂબિનનો કપ છે કે જેમાં બે સફેદ ચહેરાઓ અને વચ્ચે કાળી જે દીવી બ્લેક છે, બરાબર, કે અથવા ફૂલદાની છે, અથવા અમુક ચિત્રોમાં એવું પણ છે કે સફેદ ફૂલદાની છે અને આજુબાજુ બ્લેક કાળા ચહેરા છે. તો તમે એના પર જુઓ છો, એ પ્લેટ પર જુઓ છો તો તમારું ધ્યાન સ્થિર રહેતું નથી. ક્યારેક તમારું ધ્યાન જે આજુબાજુ બ્લેક જે ચહેરા છે એના પર જતું રહે છે,
અને ક્યારેક તમારે જે વચ્ચે ફૂલદાની છે એના ઉપર જતું રહે છે. તમે નક્કી કરી શકતા નથી કે આ ચિત્ર શું છે, તો એને વ્યુત્ક્રામિત આકૃતિ કહેવામાં આવે છે કે તમે નક્કી કરી શકતા નથી કે અહીંયા શું છે. તમારું ધ્યાન ચોંટીને રહેતું નથી, તો એ ધ્યાન વિચલિત થયા રાખે છે. તો અહીંયા આપણે ધ્યાનની વાત કે પ્રત્યક્ષની વાત નથી, પરંતુ અહીંયા મુદ્દો છે સહસંબંધલક્ષી સંશોધનનો. તો આપણે જે સહસંબંધલક્ષી સંશોધન કરીએ છીએ તો ઘણીવાર એવું બને છે કે તમે જે એક પરિવર્ત્યને બીજા પરિવર્ત્ય સાથે સંબંધિત બતાવો છો અથવા એને સંબંધ બતાવો છો, એને જાહેર કરો છો કે આના સાથે આ જોડાયેલું છે, પરંતુ ઘણી વખતે એવું પણ બને છે કે જે એ પરિવર્ત્ય છે એના સાથે સંબંધિત તમે બી પરિવર્ત્ય બતાવો છો, પરંતુ બીની જગ્યાએ સી પણ હોઈ શકે છે અને સીની જગ્યાએ ડી પણ હોઈ શકે છે. કારણ કે તમારું માનો કે બુદ્ધિ, તો બુદ્ધિની અસર કરતા ઘટકો કેટલા બધા છે. તો એવું તો છે નહીં કે ઘરનું વાતાવરણ જ માત્ર બુદ્ધિની અસર કરે છે. તમે જો જનિત તત્વો પણ અસર કરી શકે છે, ઘરના વાતાવરણ ઉપરાંત બાહ્ય વાતાવરણ પણ અસર કરી શકે છે. તો તમે ચોક્કસ નક્કી કહી શકતા નથી કે બુદ્ધિની અંદર જે ફેરફારો થાય છે અથવા બૌદ્ધિક ઘટકોમાં જે કંઈ અસરો થાય છે એ ચોક્કસ પરિબળોની જ અસર છે. કારણ કે કેટલાય પરિબળો ત્યાં અવેલેબલ છે અને એ કયું પરિવર્ત્ય કે કયું પરિબળ એને સીધી રીતે અસર કરે છે એ તમે કહી શકતા નથી. તો એવી જે સમસ્યા છે એને વ્યુત્ક્રામિત સમસ્યા કહેવામાં આવતી હોય છે. તમે જુઓ કે જે બાળક છે તો બાળકની જે વ્યક્તિત્વ ઘડતર થાય છે બાળકનું, અથવા બાળક યુવાન બને છે ત્યારે એનું જે ચારિત્ર્ય નિર્માણ છે એની અંદર ઘરના કે કુટુંબના સભ્યોનો જે સ્વભાવ છે એની પણ અસર હશે, ઘરના કુટુંબના સમગ્રલક્ષી વાતાવરણની પણ અસર હશે, બાહ્ય વાતાવરણની પણ અસર હશે, શાળા કે મિત્રો પાડોશી એ બધાની અસર હોય છે. તો તમે ચોક્કસ રીતે કહી શકાતું નથી કે ત્યાં ચોક્કસ આ જે વ્યક્તિત્વનું જે પરિબળ છે એમાં બાહ્ય પરિબળોની અસર છે કે કૌટુંબિક પરિબળોની અસર છે કે જનિત તત્વોની અસર છે કે વારસો છે કે વાતાવરણ. તો કહી શકાતું નથી. એ સમસ્યાને વ્યુત્ક્રામિત સમસ્યા કહેવામાં આવે છે. તો સહસંબંધલક્ષી સંશોધનમાં આ એક મર્યાદા રહેલી છે. ત્યારબાદ જે બીજી સમસ્યા છે એ છે ત્રીજા પરિવર્ત્યની સમસ્યા. તો અહીં પણ ઉપરના વ્યુત્ક્રામિત જે સમસ્યાની વાત કરી એના જેવી જ વાત છે કે તમે એવું અનુમાન કરો છો કે એક પરિવર્ત્યને બીજું પરિવર્ત્ય અસર કરી રહ્યું છે, મતલબ કે એ પરિવર્ત્યને બી પરિવર્ત્ય અસર કરી રહ્યું છે. તમે એ પરિવર્ત્યને બી પરિવર્ત્ય વચ્ચે સંબંધ સ્થાપિત કરી દો છો, બરાબર. સંબંધ સ્થાપિત થઈ પણ જાય છે, પરંતુ ત્રીજું કોઈ પરિવર્ત્ય છે જે અદ્રશ્ય રીતે એ બંનેને અસર કરે છે, એને પણ અસર કરે છે અને બીને પણ અસર કરે છે. તો એને તમે અદ્રશ્ય હોવાથી જોઈ શકતા નથી, શોધી શકતા નથી. તો આ ત્રીજા પરિવર્ત્યની અસર પણ થતી હોય છે. તો સહસંબંધલક્ષી સંશોધનમાં આ પણ એક મર્યાદા રહેલી છે. ત્યારબાદ છે કારણ અને પરિણામની દિશા નક્કી કરવાની સમસ્યા. તો તમે જુઓ કે એ બીને અસર કરે છે કે બીને અસર કરે છે. એ આપણે સહસંબંધ તો સ્થાપી દીધો અને સહસંબંધમાં એવું સ્થાપી દીધું કે સિદ્ધિ પ્રેરણાની વાર્તાઓ જો કહેવામાં આવે, બરાબર, પ્રેરક કથાઓ જો કહેવામાં આવે તો સિદ્ધિ પ્રેરણાના પરિબળમાં અસર થાય છે. તો એવું તો નથી ને કે સિદ્ધિ પ્રેરણા વધી છે અથવા સિદ્ધિ પ્રેરણા બાળકમાં વધારે હોવાના કારણે એને પ્રેરક કથાઓ વધારે ગમે છે, એવું પણ હોઈ શકે, બરાબર. અથવા એવું પણ હોઈ શકે કે વાર્તાઓ કીધી છે પ્રેરણાદાયક, એના કારણે એની સિદ્ધિ પ્રેરણા વધી છે. તો એ બંને બાજુ છે વાત. તો અહીંયા નક્કી કરવું મુશ્કેલ થાય છે કે કારણ અને જે પરિણામ છે, બરાબર, કાર્યકારણનો જે સંબંધ છે એ કઈ દિશામાં જઈ રહ્યું છે, એ સંબંધ સ્થાપવો ખૂબ જ મુશ્કેલ બને છે. તમે જો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે આપણે સારા નસીબનો આનંદ માણીએ છીએ, તેમજ નસીબ અને શુભ કે સારા પરિણામ વચ્ચે સંબંધ જોડી દઈએ છીએ, પરંતુ સારા શુકન અને સફળતા વચ્ચે સહસંબંધ શોધી કાઢીએ તો કારણ કે એકથી વધારે પ્રસંગ આવું બન્યું હોય છે, પરંતુ ખરેખર તો તે સાવ સાચું હોતું નથી. અહીંયા થોડું કટપટું છે, પરંતુ હું તમને સરળ ભાષામાં સમજાવું તો આપણને જે વારંવાર અનુભવો થાય છે કે સારા શુકન તમે લો કે કોઈક વ્યક્તિ તમારા સામે મળે છે, અથવા ગાય સામે મળે છે કે ભેંસ સામે મળે છે કે બિલાડી સામે મળે છે કે કોઈ બાઈક સામે મળે છે કે કોઈ નક્કી વ્યક્તિ સામે મળે છે, તો એના સારા શુકન થયા તો તમારા જીવનમાં સફળતા મળે છે. આવા એકથી વધારે જ્યારે અનુભવો છે ત્યારે તમે સંબંધ સ્થાપિત કરી દો છો કે આ વ્યક્તિ મને સામે મળે છે ત્યારે મારું કાર્ય સફળ જાય છે, રાઈટ. તો આ સંબંધ સ્થાપિત કરી દીધો, પરંતુ એ કેટલો સાચો છે જેને વૈજ્ઞાનિક રીતે આપણે તપાસીશું તો એ સાચું નથી, એ ખોટું છે. તો કાર્યકારણ સંબંધ જે તમે સ્થાપિત કરી દીધો એ યોગ્ય દિશામાં જતો નથી, એવું પણ બની શકે. તો આ જે યોગ્ય દિશાની વાત છે કાર્યકારણના સંબંધની, તેમાં બે બાબતો છે. તો બંને પરિવર્ત્યો એકબીજા ઉપર જે અસર પહોંચાડે છે એમાં દિશા નક્કી કરવી મુશ્કેલ બને છે. તો ક્યારેક
તમે જેને યોગ્ય દિશા માનો છો એ સાચી ના પણ હોય એવું પણ બની શકે છે. તો આટલી મર્યાદાઓ સાથે સહસંબંધલક્ષી સંશોધનની ચર્ચા આપણે કરી. તો તમે સમજી શક્યા છો કે સહસંબંધલક્ષી સંશોધન એ સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં કેટલું ઉપયોગી છે. તો સામાજિક પરિવેશમાં જુદા જુદા પરિવર્તનોની એકબીજાની અસર તપાસવા માટે અથવા એકબીજા સાથે જોડાયેલા સંબંધની તપાસ કરવા માટે સહસંબંધલક્ષી સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને એવા સંશોધનને સહસંબંધલક્ષી સંશોધન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આટલે સુધી જ ચર્ચા કરીશું, કારણ કે જે ત્યારબાદની પદ્ધતિ છે પ્રાયોગિક પદ્ધતિ, એની ચર્ચા એ થોડીક લાંબી છે અને એ અહીંયા પૂર્ણ કરી શકીશું નહીં, બરાબર. અને વિડીયો થોડોક લાંબો થઈ જશે, તો એના કારણે આ વિડીયોને આપણે આટલે સુધી સીમિત રાખીએ છીએ, પૂરો કરીએ છીએ અને આવતા વિડીયોની અંદર પ્રાયોગિક પદ્ધતિ અને ક્ષેત્ર વિરુદ્ધ પ્રાયોગિક પરિવેશ એ અંગેની ચર્ચા પૂર્ણ કરીને બીજો યુનિટ છે એને આપણે પૂર્ણ કરીશું. તો આવતા વિડીયોમાં મળીએ છીએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.